જો આ અધિક માસમાં આખો મહિનો પૂજા પાઠ કે દાન પુણ્ય કરવાનું ચૂકી ગયા હોય તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કારણ કે હવે આવી ગયા છે આ પવિત્ર મહિનાના છેલ્લા 5 દિવસ, એટલે કે પંચરાત્રિ. શાસ્ત્રોમાં લખ્યું છે કે માત્ર આ 5 દિવસ રોજ આ કથા સાંભળી લો એટલે આખા મહિનાનું પુણ્ય તમારા ખાતામાં એકસાથે જમા. એટલું જ નહીં, આ કથાનું ફળ 1-2 નહીં પણ આખા 100 યજ્ઞ કરવા બરાબર મળે છે. તો આવી સુવર્ણ તક હાથમાંથી કેમ જવા દેવાય? ચાલો આજે જ સાંભળો પંચરાત્રિની આ દિવ્ય કથા. જો તમને આવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શાસ્ત્રોમાં જણાવાયું છે કે પુષ્કર જેવા પવિત્ર તીર્થોમાં સ્નાન, ગંગાજીનું સેવન, ગયામાં પિતૃકર્મ, ગૌદાન તથા અન્ય મહાદાનો દ્વારા જે પુણ્ય મળે છે તે પુણ્ય પણ પંચરાત્રિ વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થઈ શકે છે. જેમ તમામ નદીઓમાં ગંગાજીનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે, દેવોમાં ઇન્દ્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, ગૌમાતાને પ્રાણીઓમાં વિશેષ માન આપવામાં આવ્યું છે અને મહિનાઓમાં પુરુષોત્તમ માસને અતિ પવિત્ર માનવામાં આવે છે, તેવી જ રીતે પુરુષોત્તમ માસના વિવિધ વ્રતોમાં પંચરાત્રિ વ્રતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા, સાત્વિકતા અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિ સાથે આ વ્રતનું પાલન કરે છે તે જીવનમાં સુખ, શાંતિ, વૈભવ અને યશ પ્રાપ્ત કરીને અંતે ભગવાનના ચરણોમાં સ્થાન મેળવે છે. આ વર્ષે પંચરાત્રિ વ્રતનો વિશેષ શુભ સંયોગ સર્જાયો છે. આ વ્રત 11 જૂન ગુરુવારના રોજ શરૂ થઈને 15 જૂન સોમવાર સુધી ચાલશે. ચાલો જાણીએ આજના વિડીયોમાં એ પંચરાત્રિની આ દિવ્ય કથા અને કોમેન્ટમાં લખો પુરુષોત્તમ ભગવાનની જય. કામ્પિલ્ય નગરમાં સુમેધા નામનો એક અત્યંત ધર્માત્મા બ્રાહ્મણ રહેતો હતો. તેમની પત્ની પણ અત્યંત પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી હતી. જો કે કોઈ પૂર્વજન્મના પાપના કારણે આ દંપતી અત્યંત દરિદ્રતાનું જીવન વિતાવી રહ્યું હતું. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે બ્રાહ્મણને ભિક્ષા માંગવા છતાં પણ ભિક્ષા નહોતી મળતી. તેમ છતાં બ્રાહ્મણની પત્ની પૂરતા વસ્ત્રો ન હોવા છતાં પણ સતત પોતાના પતિની સેવા કરતી હતી અને પોતે ભૂખી રહીને અતિથિને ભોજન કરાવી દેતી હતી. તે ક્યારેય પોતાના પતિ પાસે કોઈ વસ્તુની માગ નહોતી કરતી. બંને પતિ પત્ની અત્યંત દરિદ્રતાનું જીવન વિતાવી રહ્યા હતા. એક દિવસ બ્રાહ્મણે લાચારી વ્યક્ત કરતા પોતાની પત્નીને કહ્યું કે, હે પ્રિય, જ્યારે પણ હું ધનવાન લોકો પાસે આર્થિક મદદ કે ધનની યાચના કરું છું ત્યારે તેઓ મને ઇનકાર કરી દે છે. ધન વગર ગૃહસ્થી ન ચાલે, તેથી જો તારી સંમતિ હોય તો હું વિદેશ જઈને કંઈક કામ કરું, કારણ કે વિદ્વાનોએ પણ કર્મની પ્રશંસા કરી છે. બ્રાહ્મણની પત્નીએ અત્યંત વિનમ્રતાપૂર્વક કહ્યું કે, હે સ્વામી, હું આપની દાસી છું. પતિ સારું કે નરસું જે પણ કહે, પત્નીએ તેનું જ અનુસરણ કરવું જોઈએ. મનુષ્યને હંમેશા પોતાના પૂર્વજન્મના કર્મોનું જ ફળ મળતું હોય છે. જો નસીબમાં ન હોય તો સુમેરુ પર્વત પર રહેવા છતાં પણ મનુષ્યને સુવર્ણ, સોનું પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વજન્મમાં જો મનુષ્ય વિદ્યા અને ભૂમિનું દાન કરે છે તેમને આગલા જન્મમાં વિદ્યા અને ભૂમિ પ્રાપ્ત થાય છે. ઈશ્વરે આપણા ભાગ્યમાં જે કંઈ પણ લખ્યું છે તેને ક્યારેય ટાળી શકાતું નથી. જો કોઈ મનુષ્ય પૂર્વજન્મમાં દાન નથી કરતો તો ભગવાન તેને માત્ર અન્ન જ આપે છે. તેથી તમારે આ જ સ્થાને રહેવું જોઈએ, કારણ કે હું તમારાથી અલગ થવાનું દુઃખ સહન ન કરી શકીશ. પતિ વિનાની સ્ત્રીની તેના માતા પિતા, ભાઈ, સસરા કે અન્ય સગા સંબંધીઓ પણ નિંદા કરવા લાગે છે. તેથી હે સ્વામી, કૃપા કરીને તમે ક્યાંય ન જાઓ. આપણા ભાગ્યમાં જે કંઈ પણ લખાયેલું હશે તે આપણને આ જ સ્થાન પર પ્રાપ્ત થશે. સ્ત્રીની સલાહ માનીને બ્રાહ્મણ વિદેશ ન ગયો. સમય આમ જ પસાર થતો રહ્યો. એકવાર કૌંડિન્ય ઋષિ ત્યાં આવ્યા. ઋષિને જોઈને બ્રાહ્મણ સુમેધા અને તેમની પત્નીએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે, આજે અમે ધન્ય થયા છીએ. આજે તમારા દર્શનથી અમારું જીવન સફળ થયું. તેમણે ઋષિને આસન અને ભોજન આપ્યું. ભોજન આપ્યા પછી પતિવ્રતા બ્રાહ્મણીએ કહ્યું કે, હે ઋષિવર, કૃપા કરીને મને દરિદ્રતા દૂર કરવાની વિધિ જણાવો. મેં મારા પતિને વિદેશ જઈને પૈસા કમાતા રોક્યા છે. મારા ભાગ્યથી તમે આવ્યા છો. મને પૂરો વિશ્વાસ છે કે હવે મારી દરિદ્રતા જલ્દી જ નષ્ટ થશે. તો કૃપા કરીને અમારી દરિદ્રતા નષ્ટ કરવા માટે કોઈ ઉપાય જણાવો. બ્રાહ્મણીની વાત સાંભળીને કૌંડિન્ય ઋષિએ કહ્યું કે, હે બ્રાહ્મણી,
માલ મહિનાના કૃષ્ણ પક્ષની પરમ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપ, દુઃખ અને દરિદ્રતા વગેરેનું નષ્ટ થાય છે. જે વ્યક્તિ આ વ્રત રાખે છે તે ધનવાન બની જાય છે. આ વ્રત દરમિયાન નૃત્ય, ગાન વગેરેની સાથે રાત્રિ જાગરણ પણ કરવું જોઈએ. આ એકાદશી ધન અને સમૃદ્ધિ આપે છે અને પાપોનો પણ નાશ કરીને ઉત્તમ પ્રગતિ પણ પ્રદાન કરે છે. ભગવાન કુબેરે પણ આ એકાદશીનું વ્રત રાખ્યું હતું અને ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને તેમને ધનાધ્યક્ષનું પદ આપ્યું. આ વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ ઋષિ કૌંડિન્યએ તેમને એકાદશીના વ્રતની વિધિ કહી સંભળાવી. ઋષિએ કહ્યું કે, હે બ્રાહ્મણી, પંચરાત્રિ વ્રત આના કરતાં પણ શ્રેષ્ઠ છે. પરમા એકાદશીના દિવસે વહેલી સવારે નિત્યકામથી નિવૃત્ત થઈને વિધિપૂર્વક પંચરાત્રિ વ્રત શરૂ કરવું જોઈએ. જે મનુષ્ય 5 દિવસ સુધી નિર્જળ વ્રત રાખે છે તેઓ પોતાના માતા પિતા અને પત્ની સાથે સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય 5 દિવસ સાંજના સમયે ભોજન કરે છે તે સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય સ્નાન કરીને બ્રાહ્મણોને 5 દિવસ સુધી ભોજન કરાવે છે તેમને સમગ્ર સંસારને ભોજન કરાવવાનું ફળ મળે છે. જે લોકો આ વ્રત દરમિયાન ઘોડાનું દાન કરે છે તેમને ત્રણેય લોકને દાન કરવાનું ફળ મળે છે. જે મનુષ્ય ઉત્તમ બ્રાહ્મણ અને તલનું દાન કરે છે તેઓ તલની સંખ્યા જેટલા વર્ષો સુધી વિષ્ણુલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ઘીનું પાત્ર દાન કરે છે તે સૂર્યલોકમાં જાય છે. જે લોકો 5 દિવસ સુધી બ્રહ્મચારી રહે છે તેઓ દેવાંગનાઓ સાથે સ્વર્ગમાં જાય છે. હે બ્રાહ્મણી, તમે તમારા પતિ સાથે આ જ વ્રત રાખો. તેનાથી તમને ચોક્કસ સિદ્ધિ અને અંતે સ્વર્ગ પ્રાપ્ત થશો. કૌંડિન્ય ઋષિના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને તેની પત્નીએ પરમા એકાદશીનું 5 દિવસ સુધી વ્રત કર્યું. વ્રત પૂર્ણ થયા પછી બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાના ઘરે આવતો જોયો. ભગવાન બ્રહ્માની પ્રેરણાથી રાજકુમારે તેમને એક સુંદર ઘર જે તમામ વસ્તુઓથી ભરેલું હતું તે રહેવા માટે આપ્યું. આ ઉપરાંત રાજકુમારે આજીવિકા માટે એક ગામ આપ્યું. આ રીતે બ્રાહ્મણ અને તેની પત્નીની દરિદ્રતા દૂર થઈ અને વર્ષો સુધી પૃથ્વી પર સુખ ભોગવ્યા બાદ પતિ પત્ની શ્રી વિષ્ણુના ઉત્તમ લોકમાં પ્રસ્થાન કરી ગયા. કથામાં મુખ્યત્વે સુમેધા અને પવિત્રાને આ વ્રત કરતા દર્શાવવામાં આવ્યા છે. જો કે કૌંડિન્ય ઋષિ આ વ્રતનું મહત્વ જણાવતા કુબેર અને રાજા હરિશ્ચંદ્રનું પણ ઉદાહરણ આપે છે. કથા અનુસાર કુબેરે આ વ્રતના પ્રભાવથી ધનાધ્યક્ષ પદ મેળવ્યું અને હરિશ્ચંદ્રએ પણ મુશ્કેલ સમયમાં આ વ્રતથી સુખ મેળવ્યું. પરંતુ શ્રીકૃષ્ણે પરમા એકાદશીની જે કથા યુધિષ્ઠિરને સંભળાવી હતી તે અનુસાર સુમેધા પવિત્રાએ આ વ્રત કર્યું હતું.